હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. નાઈ ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ અને આ બાજુ આપણા કાંજી મહારાજ પણ રેડી થઈ ગયા હોય. જો આજે પિંક કલરના વાઘાના આજથી છે ને ગૌરી વ્રત ચાલુ થવાના છે, તો તમને બધાને શુભકામનાઓ. શાંતિપૂર્વક તમારા ગૌરી વ્રત થયા જાય અને પૂજા વ્યવસ્થિત થઈ જાય વરસાદના કારણે. પણ જો કે ઉમરા પૂંજવાનું ને એવું બધું હોય, હવે અમારી હીરો ઉઠે ને માને તો ઠીક છે, નહીં તો હીરુબેન તો કાંઈ રહેશે નહીં. અને આ બાજુ નાસ્તાની તૈયારીઓ થઈ ગઈ છે. નાસ્તામાં ભાખરીનો લોટ બાંધી દીધો છે અને આ બાજુ ચા ઉકળે છે. ચા તો ચોખ્ખે રેડી થઈ ગઈ છે. હવે થોડીક નાની મસ્તી ભાખરી કરી નાખું મારી હાટું, અને ભાખરી અને ચા નાસ્તામાં લઈ લઈએ. અને પછી આપણે જુવારાની અપડેટ આપશું, કેમ કે જુવાર અત્યારે અવડા મોટા થઈ ગયા છે. કાલે વરસાદનું પાણી લીધું, પછી થોડું ઘણું તડકા જેવું હોય તો એ લીધું, એટલે આજ તો ઘણા વધી ગયા છે. પછી તમને બતાવું નાસ્તો બાસ્તો થઈ જાય ને પછી. તો બેનું મસ્ત રેડી થઈ ગયું છે, મસ્ત મજાનું. આ તો શું કરવા જવાનું છે? અને આજથી વ્રત ચાલુ થાય છે એટલે ક્યાં જવાનું છે? હે, ઉમરા પૂંજવા કહેવાય. શું કહેવાય? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને કાલે છે ને નેલ્સ કરાવવા જવાનું દૂર રહી ગયું હતું આ વરસાદના કારણે, તો આજે જ જવાનું છે નેલ્સ કરાવવા. હીરવા હાલો, ઉમરા પૂંજવા રેડી ને? હાલો હાલો વધુ હાલો મારો દીકરો. નો ઢોળાય બેટા, નો ઢોળાય. હાલો હાલો, હું ડીશ લેલો, લાવ. ચાલો હવે છે ને 5 ઘરના ઉમરા પૂંજવાના હોય, તો બેનોને લઈને છે ને આપણે ઉમરા પૂંજવા જઈએ, કેમ કે એકલ્યું તો કાંઈ જાય નહીં. પેલા બધાથી પહેલાં તો આપણું મમ્મી આપણું ઉમરું હાલે જ ન હાલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય જય કરીને જય શ્રી કૃષ્ણ. અને દીકરીઓ નાસ્તી અલોના શરૂ થઈ જાય છે. ઉમરા પૂંજવા જાવ. હા, તૈયાર જ છે. હાલો, બેનું ક્યારની ઉતાવળિયું થાય છે ભાઈ. ત્રીજો બેનું આપણું ઉમરું પૂંજવા માટે બેસી ગયું છે. હાલો હીરું પૂંજો. હે, આ ટસલી પછીની જે આંગળી આવે ને એ આંગળી લેવાની. હા આ ઈ આંગળી, હા આ ઈ આંગળી. ચાલો હાલો, ઉમરું પૂંજે જો હીરવા આવે. હા એમ કરો. હા, અરે વાહ, નીચે ઉધી જાવ બેટા. પૂરું થઈ ગયું તું, વાંધો નહીં. પૂરું થઈ જાય ને તો ચાલે. હાલો બસ, હવે 4 ટપકા કરી દે અંદર વચ્ચે વચ્ચે. હા વચ્ચે વચ્ચે. હા, હવે ચોખા લગાવી દો. હા, ઉપર આમાં મમ્મ ચોખા લગાવી દે. બસ બસ બસ, ચાલશે. હાલો ચાલશે. હાલો આધુન વાળો હો. હા, હવે તું આની ઉપર કર બેટા, આની ઉપર 5 ટપકા હો. હા વાંધો નહીં, આંગળી હાલશે હાલશે. હા હાલશે. હા હા હાલશે. હાલો. અરે પણ મારો દીકરો. બસ, હવે ચોખા લગાવી દે. બસ ચોખા લગાવી દે. થોડાક. બસ, બેનું ભાઈ ઉમરા પૂંજન કરે છે અને મમ્મી જો હવે લ્યો. આ બસ આ બાજુ જો આજુ એના ફ્રેન્ડની ઘરે આવી છે ઉમરા પૂંજવા. હા હીરું, તું બીજા કર ને. એ ઓછા ચોખા લગાવો દેવ્યું. જેઠરા ઘરે આવ્યું છે. હીરું તું આ બાજુ કર ને, કોલી બાજુ. હા ત્યાં કર ને. ઉમરા પૂજીને બેનું વહી આવ્યું છે ને હવે નાસ્તા પાણી આ બાજુ ચાલુ થઈ ગયા હોય અને બધા એક સાથે બેસીને નાસ્તો કરે છે. આજે આમ જો અતુલ માટે ભાખરી છે, બાકી બધા માટે ફરસાણ. હે ને મમ્મી પપ્પા ને ભાઈ માટે ભાખરી. હા, અને પપ્પાએ જો આ બાજુ નાસ્તો કરી લીધો છે. એન્જોય કરવા વાળા છે એટલે નત નવો નાસ્તો. આમ જો નાસ્તામાં કેટલી આઈટમ છે. ફરસાણ લઈ એવા લાગો છે. પણ બધું ભાતે ભાઈતનું લાવ્યા છે. અને હીરુ આદુને તો ઉમરા પૂંજન થઈ ગયું છે ને નાસ્તો કરે છે, કેમ કે ખોટું રહ્યું છે. ખાધા પીધા વગેરે ના ચાલે નહીં બી મતે કે એટલે છે ને અત્યારે ઉમરા પૂંજવાનું ને એવું વ્રત છે. આમ બાકી ખાવાની છૂટી છે. જોયું આ તો લચારમાં ન કહેતો કે પેલા વ્રત રહેવાનું કહેતું હતું, આપણે બે એમ કેવું છે ને કે આપણું મેનુ ફિક્સ છે જરા ત્યાં લગીને, એટલે એ નથી ના પાડતી. એટલે આજ નથી પાડતી કે વ્રત રહેવાની, કે ખબર છે મને મૂકીને બધું ખાઈ લે. કાંઈ વાંધો નહીં, આ ચાલે. નાના કેવા આવતા વર્ષથી હરખું રહેજો વ્યવસ્થિત. હે ને આ વર્ષે હાલે ભાઈ. તો આધું જો ખમણ ને બધું ખાય છે. નેલ્સ કરવા માટે આવ્યા છે અને છે ને અહીંયા મસ્ત ઢોલ વગાડીને આપણું સ્વાગત કર્યું છે. ને હીરુના નાદુના નેલ્સ કરાવે છે. ફૂલ મસ્ત ડેકોરેશન જો
ગાઈસ તો આ બાજુ જો ઓનર છે શૂઝ નેલ્સના અને આપણે છે ને હીરુના નાજુના નેલ્સ કરાવવા છે તો એમનું ચાર્જ વધી જાય છે કે બધા છોકરાઓ નહીં કરી શકે રાઈટ હા ચોઈસ હોય એમની મોટા સમજે કિડ્સ નહીં સમજે તો અમે લોકોએ નક્કી કર્યું કે આપણે સાવ ફ્રીમાં વ્રતમાં એટલું કરીએ કે બધી છોકરીઓ આમાં લાભ લઈ શકે અને શોખ પૂરો કરી શકે એટલા માટે આપણે હર વર્ષે ખાસ કરીને એમને પોતાની અપોઇન્ટમેન્ટ કેન્સલ રાખીને કેટલા ટાઈમ માટે અપોઇન્ટમેન્ટ અત્યારે ક્લાયન્ટ સ્ટુડન્ટ બધું બંધ હોય બંધ છે એટલે રેડી ટુ સે નેલ્સ નથી લગાવતા એક નેલ્સ રાત દિવસ મહેનત કરીને નેલ્સ બનાવે છે અમારે મહેનત એક મંથની પ્રિપરેશન હોય છે હર વર્ષે કેમ કે હું રેગ્યુલર અહીંયા નેલ આર્ટ માટે આવું છું એટલે મને આઈડિયા છે જો એક મંથ બિઝનેસ બંધ રાખીને આવડું મોટું કામ કરવું ને ભાઈ બહુ અઘરી વસ્તુ છે અંદર જો પહોંચી ગયા છે ને હીરવાના નેલ્સનું સિલેક્શન થઈ ગયું છે અને હવે મેડમ આવે ને એટલે બસ આપણે હીરવાના નેલ્સ કરીને હીરા કેવા કલરનો સિલેક્ટ કર્યા બધો પિંક વાહ ભાઈ વાહ મસ્ત તને લગાઈ દેવાના તને હાથ નહીં લગાવી દે એક હાથમાં હોય બેટા બે હાથ પછી તમને જમતા ને એમ ન ફાવે ને એટલે એક હાથમાં જોઈએ પણ આમ જો કેટલો મોટો સ્ટાફ બેસાડ્યો છે આજથી સવારથી સાંજ સુધી કન્ટિન્યુ નેલ્સ લગાવવાનું કામકાજ કરવાનું છે અને આ બાજુ ફૂલ ટ્રાફિક છે કેમ છો બસ ફાઇન તમે બી આવી ગયા અમને લાભ લેવા હા આવી ગયા તો ચાલો તમારે તો દર વર્ષે તમારે રાહે છે એમાં જો તમે આવો ને હવે દીકરીઓ સાથે લાભ લેવો જ પડશે ને હા જો હીરુના નેલ્સ મેળા છે લગાવો હીરુ પછી ફાવશે બેટા બે હાથમાં લગાવી બેસી જાવ અહીંયા નીચે હે હવે આજનું ચાલુ થઈ ગયું છે. તને હા હા આમ જો તો ટીંગાઈ મને હતા ને કરાઈ દેવાના છે હાલ હવે હીરુના નેલ્સ હવે થાય છે ફાઇનલી મસ્ત લુક પિંક કલર એ જો આદુ ને છે ને હવે નેલ્સ કરે છે આદુ કેવો કલર કરાય છો બેટા પિંક કલર પિંક કલર કયો કલર ઉમરો પૂંજી નહીં હા ઉમરું પૂંચી નહીં છે હા પૂંજવા ગયા હતા હા ખાલી ફ્રૂટ જ જમવાનું છે ને મમ્મીને કહેજો આજે હું નહીં અત્યારમાં ખમણ ઈદરા જમી લીધું છે ફ્રૂટ ને ખમણ ઈદરા જમી લીધા છે બીજો આદુના નેલ્સ થાય છે હજી રાખ અંદર બેટા બસ બીજો આદુના બીજા હાથમાં નીકળી જાય તો વાંધો નહીં ભાઈ આદુ ઊંચી નહીં લેતી બેટા રેવા દે ભાઈ જો હવે હીરું રેડી કેમ નેલ્સ ના ચાલે થાય છે કપડા કેમ ચેન્જ કરીને આવતી રહે સ્કૂલે જવાનું છે હા સ્કૂલે જવાનું છે કાંઈ હીરવા ખુશ હા Thank you, મસ્ત બેટા. થેન્ક યુ વેલકમ પછી હવે કંઈક પ્રસંગમાં આવશું પાછા હવે કે હીરુના અને આદુના નેલ કરાવીને આપણે ગયા હતા શોરૂમે અને શોરૂમે પિનલ બેને થોડી ઘણી શોપિંગ કરવાની હતી તો શોપિંગ કરીને કઈ કઈ વસ્તુ લીધી છે તમને હમણાં ચોક્કસથી દેખાડશું અને અત્યારે વાગી ગયા છે 1:30 અને પછી હીરુને સ્કૂલે જવાનો સમય જોઈ ગયો તો હીરુ વહી ગઈ છે સ્કૂલે અને આદા તારા નેલ્સ બતાવો ચાલો જો એને આદુના નેલ્સ તો વહી આવી ગયા એક બે તો ભાઈ મસ્ત પિંક કલરની જેલ પોલિશ કરી હતી પણ એને છે ને આમ નોર્મલ જ કરી હતી એટલે ફટાફટ વહી જાય ને એવી બહુ કાંઈ એવું બધું કર્યું નહોતું કેમિકલ વાળીને એવી એમનેમ સાદી સિમ્પલ કરી હતી એક બે વખત વોશ થઈને વહી જાય એવી અને હવે રસોઈમાં વાત કરું ને તો રસોઈમાં છે ને મમ્મીએ બનાવી નાખી છે મસ્ત સબ્જીમાં બનાવ્યું છે જે ચોળી બટાકાનું શાક અને લોટે જો બંધાઈ ગયા છે તો ફટાફટથી હવે છે ને રોટલી ભાખરી બધું કરવા મળી કેમ કે ભાખરીનો લોટ આપણે સવારમાં બાંધ્યો હતો પણ એમાં થયું એવું પછી નાસ્તો લેવાનો તો ભાખરીનો લોટ પડ્યો રહ્યો એટલે અત્યારે ભાખરી કરી નાખવાની છે ને રોટલી કરી નાખવાની છે તો રસોઈ બનાવી નાખીએ ને બધાને જમવા માટે બેસાડી દઈએ તો જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું રેડી આપણે લઈ લીધું છે ચોળી બટેકાનું શાક ચેવડું અને સાથે છાશ આ બી આપણે મિક્સ કરી દઈશું એટલે મસ્ત થઈ જાય સલાડ ને બધું નાખીને અને આપણે ભેળ જેવું કરીને જમી લઈએ રોંડાના વાગી ગયા છે 6 અને પિનરબેન કામથી બહાર ગયા છે અને પારમીબેન આ બાજુ જાગી ગયા છે અમાર બધાથી તો ચૂપ નહોતી પણ મામાના ખોળામાં ગઈ ને ત્યાં શાંત પડી ગઈ છે હવે હુંકારા કરે છે થોડા એમ હંગુ હમણાં કે જો ચાલુ કર્યું પાછું કોને જેલીન ચોકલેટ આપું પારમીને હે કોને તને કે પારમીને આપું હવે આ પારમી બેન ને બારના ખોળામાં ગઈ છે હજી જો હીરુ સ્કૂલેથી આવી ગઈ છે હું લાવી મારા અને બધા નાસ્તા પાણી કરવા ગયા હતા બ્રિંદાની બધા ચૂરણ લાવી બેટા સોફા ઉપર ની નીચે ઢેલો છું નીચે તું રેવા દે અને તારા નેલ્સ બતાવી દે હાલ સ્કૂલેથી આવી પછી કેવાય રાજે તારા નેલ્સ વાહ ભાઈ જો હીરુના ફાઇનલ નેલ્સ આપણે બતાવી દઈએ લુક લાય બીજો હાથ લાય કોણ આવ્યું આપણી ઘરે દિવાંશ હીરુ તને ફાવ્યું હતું બેટા હે ચૂરણ આમ આમ ખાતી હતી કોણ હીરો મેં કેમ કીધું ખાતી હતી? ખવડાવું આમ આમ આવે તો નહીં કઈ અને પછી હાથ ધોવાતા તો ઈ નળે એનથી ઓલો નો થાય હા તે આમ આમ કેમ ઈ કરતી હતી. અને હીરવા તો તને ફાઇનલી નેલ્સ ફાવી ગયા એમ ને હે હીરવા લખવામાં જ ફાવી ગયા ખાવામાં નથી ફાવ્યા હજી તો વાંધો નહીં પાણીપુરી કેટલી પાણીપુરી ખાધી એણે પાણીપુરી નથી ખાધી એને તો? ચૂરણ જ
ખાધું. હેતાંશ તે શું ખાધું બેટા? નહીં, એને તો કાંઈ. જ્વેલર્સમાં અને વિવાંશ તે શું ખાધું? તે શું ખાધું? ટીવી ના રિમોટ હાથથી ધબાધબી બોલાવશે. આજુ તે શું ખાધું બેટા? નહીં, એને કાંઈ નહીં. એને કાંઈ નહીં લ્યો. એને ઓલી જ્વેલર્સે ગયા તા. હા તે કાનમાં રિપેર થઈ ગયું હરખું? હા, બહુ રોય. બહુ રોય. એને અત્યારે ખોયલું છે, પછી પાછું ફિટ કરાવવા જવાનું. ઓકે એવું કીધું એમ ને? હા સાંજનો સમય થઈ ગયો છે રસોઈ બનાવવાનો અને હું ને બૃંદા બે વહી આવ્યા છે કિચનમાં અને આ બાજુ બૃંદા બાંધે છે ભાખરીનો લોટ હે ને બૃંદા? અને આ બાજુ બને છે મારી ને મમ્મી આટલું ખીચડી. મેં પાણી ઉગળી જાય ને પછી મેં આપણે ગેસ નહીં પણ કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ એટલે 2-3 સીટી થાય એટલે ખીચડી બની થઈ જાય મસ્ત રેડી. અને હીરવા કેવી મજા આવી? આજે પહેલું વ્રત છે તારે બહુ મજા આવી ને? તારા નેલ્સમાં બહુ મજા આવી તને? હે કેમ ના પાડતી હતી ને હમણાં? મને એમ છે નેલ્સ ને ફાવતા નહીં હોય પણ હા એ આ કરતી છે એવું લાગે છે. એને હીરવા ફાવે છે કે નથી ફાવતા તને? લખવામાં તો ફાવી ગયા. લખવામાં ફાવી ગયા પછી આમ જમવામાં ફાવે છે કે નહીં? તો વાંધો નહીં ભાઈ. આજે હીરુનું પહેલું ગૌરી વ્રત છે અને મજા આવી ગઈ છે. લંચ બોક્સ ખોલતા એક પાયો ખુલે ને એક પાયો ખુલે. પછી મેમને કહેવાય ને. એમને કીધું મેમે ખોલી દીધા. ઓકે ભાઈ. હા મામાને કહેજો મારે ને. કોને મામાને મારે નહીં? ઉપર પંખા ચલતા હે નીચે ઊંડા સોતા હે સોતે સોતે ભૂખ લगी भूख बोली बेदाना नहीं अब तुम्हारे मामा नहीं मामा गए दिल्ली से लाए बिल्ली बिल्ली ने मारा पंजा मामा हो गया गंजा. હવે તો હું કઈ જ દઈશ તમને. આને ટકલું કરી નાખ્યા છે તમે આને ટકલું કરી નાખો. હેતાંશ આજે તારો વારો ફાઇનલી આજે હેતાંશનો વારો પડવાનો છે ભાઈ. બસ મને ને બને એમ કે છે ક્યાંથી લેર કરે તો એક છોકરી છે ને એ પૂછું ક્યાંથી કે છે ઓલે હેતુ ને નાથી ફ્રીમાં નાથી કરે આખી બસ ગાંડી થઈ બોલ. હજી તો જમવાનું થઈ ગયું છે મસ્ત રેડી. ખીચડી ચટણી અરે છાશ અને આજે છે આદુનો ફેવરેટ. કેમ આદુને જો ખીચડી હોય એટલે કાંઈ ન જે પહેલાં ખાવા નહોતી બેસતી પણ મેં કીધું ખીચડી છે તો બેસી ગઈ જમવા. કેમ કાનો બહુ ભાવે બેટા? હે તો ચાલો બધા જમવા. તો જમી કાઢીને ફ્રી થઈ ગયા છે અને પાછા મસ્ત મજાના રેડી થઈ ગયા છે કાલે જેમ રેડી થયા હતા ને એમ. અને આજે પણ બહાર જવાનું છે આપણે જયદીપભાઈને આજે ઠેલો લઈને બોલાવ્યા છે ને આવી ગયા છે. આવો જય યોગેશ્વર ઠેલો લઈને આવ્યા કે નહીં પેલા એ વાત કરો. પાછા તમે એમ કહો મને તાણ નથી કરતા. એમ નહીં પાછા તમે એમ કહો મને તાણ નથી કરતા. એટલે એનો મતલબ એમ કે તમે રોકાવા ન આવો હે ને? એવું નથી ભાઈ. અમે તો કેટલા તેડાવી પણ આવતા ને પાછા એમ કે તમે અમને તાણે નથી કરતા. કાલ નહોતા કહેતા? અને અતુલ તમે શું જોવો છો? ફેસ વોશ છે તમે એને પિનલ બેન વાપરે ને ઈ. અમારામાં ઘણી કોમેન્ટ આવે છે શ્વેતાબેન કયું ફેસ વોશ વાપરે છે ફોટો મોકલો બતાવી દો તો એક ભાઈ જો આ વાપરે ને ઈ આ સાલિસિલિક છે ફેસ વોશ. હા આવું આ વાપરવી face wash છે. વાપરે છે. એ આ ફેસ વોશ વાપરવી છે અને મસ્ત મસ્ત સ્કિન થઈ જાય છે ભાઈ હે ને? પિનલ બેને ઘણા સમયથી આ યુઝ કરે છે અને હું પણ આ ઘણા સમયથી યુઝ કરું છું. તો ચાલો હવે આજે ક્યાં વાળા માટે છે ઓઇલી સ્કિન વાળા માટે છે? હા ઓઇલી ને ચાલે ને ડ્રાય વાળા ને ચાલે બેયને ચાલે. ઓકે. બેયને ચાલે એવું છે. અને હું તમને એમ કહું છું અત્યારે કઈ જગ્યાએ જવાનો પ્લાન? અમે વાપરી એક વીકનો વાપરી એક ક્યાં? હાલે જેન્ટ્સ માટેનો છે હાલે જેન્ટ્સ નહીં ચાલે. હા બધાને ચાલે. અને કાંઈ સાઈડ ઇફેક્ટ નથી એટલે બધાને ચાલે એવું જ છે આ ફેસ વોશ. મને એક આપો હા તો લઈ જાઓ સાચી. હા તો લઈ જાઓ મસ્ત સ્કિન થઈ જાય. પિનલ બેન તો વાપરે જ છે. પિનલ વાપરે છે પિનલ હા તો એન પાસે છે જ તે હાલે જ ને. શું થઈ જાય કે કેજો. હવે તો એક દી છે હા એક દિવસે કાલથી તો એનાથી ધોવા મળશું એમ. અને આજે ક્યાં જવાનો પ્લાન છે ભાઈ? જરા કહી દેજો. મને પૂછો. ક્યાં? દરરોજ પાર્ટી કેફે? પછી એવું રોવું આવવાનું છે હા, મામાને, એની વાત મામીને, પૂછો માં. દાદાને અને બધાને આજે હેતાંશ પૂછતો તો આમાંથી કેટલા જણા રોહે ઈ કે અમે કાલે ઘરે જાશું ને તો તમારે એને હવે તો કલાકો ગણવાનું ચાલુ કરી દો સાચી વાત છે. એમાં ત્યાં જવાનું છે. હાલો ભાઈ કાફેમાં જવાનું છે અને કેફેમાં અને આ બધું હીરું ને આદુ ને બધા રેડી થઈ ગયા છે. હાલો આજે જવું છે ને હવે પારમી સુઈ જાય ને એટલે નીકળીએ. 25 મિનિટનો રસ્તો છે. કાંઈ નહીં આપણે અહીંયા જઈ આરામથી રહેશું બરાબર. ગઈસ તો જયદીપભાઈ નો ડાયલોગ ગड्ढे की सवारी निकल चुकी है रात के कितने बजे अतुल?
हेलो जो तो कितने बजे हैं? 11:15 बजने वाले। 11:15 11:10 बजे है। 11:09 दिख रहा है। ओ बाप रे, इतने लेट हम चल रहे हैं। देखो पारवी को सुला के, है ना पिनल बहन? या या होता है तो ऐसे तो चलता ही होगा ना। जब सोएगा बच्चा तब बाहर निकलने वाले हैं हम लोग। फिर देखो हम सब निकल चुके हैं, जा रहे हैं काफे में। आगे भी बात की थी हमने, पर कौन से काफे में जा रहे हैं वो नया तो काफे आपको है? बाद में ही पता चलेगा। भजिया वाला काफी। हाँ, जो पिनल बेन ने नाम रिलीज कर दिया है। सुना होगा भजिया वाला काफे में ભજીયાનું જવાનું છે। કાફે પહેલે હોય આમ જોઈએ તો જ કેવું. ભજીયાનું કાફેમાં જઈએ છીએ મોમ છે પહેલી દીદી. વાર। અને આ બાજુ જો ડિક્કીમાં વારો આવ્યો છે બિંદાનો અને હીરુનો। તો ભજીયા ખાવા માટે જો પહોંચી ગયા છે ભજીયા કાફેમાં, અને બધાથી પહેલા આવ્યા છે કુંભણિયા ભજીયા। પણ અહીંયા કુંભણિયા ભજીયા કંઈક અલગ છે ને મોટા મોટા છે। ચાટ મસાલો નાખ્યો કુંભળિયા। અને કેટલા મોટા મોટા, આપણે કુંભણિયા ભજીયા નાના નાના હોય, અહીંયા મોટા મોટા છે। બાજુ આવી છે કાંદાની કેવડી જો આવડા કાંદા લેવા રીંગુમાં આપણે. બાપરે, મોટી મોટી। આ બાજુ આવી છે ફ્રેન્ચ ફ્રાય, મેથીડા। હાલો લઈ હાલો। સાથે જો જલેબી વગેરે। આ તો આટલી બધી જલેબી ના ખાય બેટા, એક કટકો જ લેવાય બેટા, એક કટકો। 7 વાગી ગયા છે અને આપણે છે ને હવે ઠેઠ ભજીયામાંથી ઘરે પહોંચી ગયા છીએ। અને ગાડીમાં બધા સૂઈ ગયા હતા। જો ભાઈ હેતાંશ સૂઈ ગયો છે, આધુ સૂઈ ગઈ હતી, એને આધુ જાગી ગઈ ને બેટી? મારા દીકરો જાગી ગયો અને હીરવાઈ સૂઈ ગઈ હતી, જાગી ગઈ છે ને પાછી અત્યારે છે ને રૂમમાં વહી ગઈ છે સૂવા માટે। અને રીનાબેન અત્યારે શું કરવા માંડ્યા? ગરમ પાણી પારમીની। કોણ દોડવા માંડ્યું? હીરો? ઠેક આધુ પ્રાચીબેન? તો પ્રાચીબેન, પૂનમબેન, મારું રાજકોટથી, અને કાજલબેન આજે આપણા ડેઈલી બ્લોગ જોવે છે, તો તમને બધાને દિલથી થેન્ક યુ। તો આવો નવો સપોર્ટ કરતા રહેજો। તો ગાઈસ, આજનો અમારો દિવસ કઈ કાર્યક્રમ રહ્યો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો। જો ગમ્યો છે તો શું કરવાનું? સબસ્ક્રાઇબ। પછી નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું, ત્યાં સુધી